રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ. હે બા ઓલા ગામના ઓલા કાકા કોણ છે? પસિયા કાકા ઈ રે તમારું પૂછતા હતા, એમ કહેતા હતા કે તમારા હાહુને કેમ છે? હા બેટા, એ મારા કાકાનો દીકરો છે, મારા ભાઈ થાય. હે તો મેં એમ કીધું એમને હારું છે, તમને હારું છે ને, ઘરે ચા પાણી પીવા આવજો હો. તો કે કાંઈ વાંધો નહીં બેટા કે છે. અને છે ને હવે ખાવામાં શું બનાવું છે બા? બેટા તમને સારું લાગે એ બનાવી નાખો ને દીકરા. તમારા દીકરાને તો અત્યારે છે ને મગનું શાક ખાવાનું મન થયું છે. હા તે બેટા એ કરી નાખો. હા તો હારું, તમને હાલશે ને? એક રોટલી વધારે કરજો, ઓલી કાળી ગાય ઊભી છે ને એને આપણે દેવી છે રોટલી ખાવા. ઓ દીકરા, એ હા હો બા. શ્રાવણ મહિનો છે, આપણે જે દાન પુણ્ય થાય ને કરાય માં દીકરો. સાચી વાત. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીકરા. તમને સારું હે ને બા? હા દીકરા, મને સારું છે. ચા પાણી કરી લીધા? હા બા, નાસ્તો બાસ્તો બધું મેં કર્યું હો બા. સારું દીકરા. મારે થોડું ગામમાં કામ છે ને તો હું કામ પતાવતો હોઉં બા. હા બેટા. અને તમારે કાંઈ ખાવું પીવું હોય તો કહેજો, તમને રાંધી દઈશ. એમાં કાંઈ ઉપાધિ કરમાં દીકરા, મારી વહુ તો લાખોમાં એક છે. હા તો મારે થોડું વહેલા મોડું થાય ને તો તમે ઉપાધિ ન કરતા. મારી કાંઈ ચિંતા કરમાં, મને તારી વહુ બહુ હાસવે છે. હા તો બા, હું જાઉં છું હો. હા દીકરા જા. ઉપાધિ ન કરતા કઈ. ના બેટા. એ ધ્યાન રાખજો હો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એ પ્રભુ, તમે મને દીકરા વહુ ઘર બાર બધુંય સારું આપ્યું છે, પણ મારી દીકરીને એક મોડી પરિસ્થિતિ છે. હે ભગવાન, મારી દીકરીને પણ તું સુખ આપજે ભગવાન, સુખ આપજે. રામ રામ રામ. શું થયું બા? કૃષ્ણ રાધે. શું ઉપાધિ કરો? ના બેટા, ઉપાધિ તો હું કાંઈ નથી મારે બીજી, બધુંય સારું છે, પણ ભગવાન પાસે એક ધોકો થાય છે કે મારી એકને એક દીકરીને થોડીક મોડી પરિસ્થિતિ છે. ભગવાનને મારે એટલું જ કહેવાનું કે મારી દીકરીને થોડુંક સુખ આપે. સાચી વાત છે બા તમારી. ભાઈ ને ભાભી જો એની કાંઈ ઉપાધિ છે, ભાઈ એક બેન રહીને એની પોઝિશન થોડીક નબળી છે, પણ તમે કાંઈ ઉપાધિ કરો માં, અમે એના બે ભાઈઓ બેઠા છીએ ને, એને આપણે કાંઈ ઘટવા નથી દેવું. હા દીકરા, એ તો વાત સાચી છે. મને મારા જીવ કરતાં પણ મને તમે બે બહુ વાલા છો. મને ખબર છે તમે મારી દીકરીને કાંઈ ઘટવા નહીં દો. અને બા તમે જાજી ઉપાધિ કરો માં, ન તમને મજા રહેતી નથી. બેટા, હું કેટલા દી, મને તો મારા રામની રજા મળે તો હું ન્યાય વહી જાઉં, પણ તમે હું હોય કે ન હોય મારી દીકરીની બધી ખામી પૂરી કરજો. ના બા, તમે એ કાંઈ તમે ઉપાધિ કરો જ માં. હું ને મોટા ભાઈ સેવીને અમારાથી જેટલું બને ને એટલું કરશું બા. હા દીકરા. બા હું વાડીએ જાઉં છું હો. હા બેટા જા. હાચવીને જાજે હો દીકરા. હા બા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. લાય આ ખડ બધું સાફ કરી નાખું. ઓહો, મહારાણી તો કામે ચડ્યા લાગે છે નહીં? એક જગ્યાએ ભાગ્યું રાખ્યું તું, ત્યાં માંડ હારું થયું, ત્યાં બીજી જગ્યાએ ભાગ્યું રાખ્યું, અને આપણે 2 દીથી આવી ગયા છે, પણ આને નો ખબર પડે ખડ ઉપાડી લેવાય. આજ બેઠી છે બેન કામે, નહીં કરવામાં જલ્દી. બા હમણાં કરી નાખું તો 2 દીમાં કરી ન નાખ્યું હોય, પણ રાહ જોવે કે હમણાં છે ને બા કરશે એમ. ના બા, એવું કાંઈ નથી, બધું ખબર પડે છે મને, એવું કાંઈ નથી. શું થયું બા? હું હોય દીકરા, મારે તો આખી જિંદગી ઉપાધિ ગઈ જ નહીં. જો ને મારા દીકરાને ભટકાઈ ગઈ. હા, હવે આપણા પનારે પડ્યું છે, હવે જાવું ક્યાં? રાંધી નાખ્યું કે નથી રાંધ્યું હજી? રસોઈ અડધી તો થઈ ગઈ છે, હમણાં રોટલી કરી દઉં. છે કઈ બુદ્ધિ છે આનામાં? ખબર ન પડે કે મારો દીકરો પાણી વાળવા ગયો તો હમણાં બપોર થાય ત્યારે આવશે, પણ ના, એને રાંધી નાખવું જ ન. દીકરા આપણને ભૂખા મારી નાખવા છે આપણને. સવારનો વેલો ગયો તો બપોર થઈ ગયો, હજી રાંધ્યું નથી, એને શું કરવાનું હવે?
બા હમણાં રોટલી બનાવીને આવું છું. એ ક્યારે તારા રોટલા બનશે હવે? બા હમણાં કરી જ નાખું છું બસ. સપ્પર પગી ભટકાઈ ગઈ છે આપણને. હમણાં આટલે હજીનું 2 કલાક થાહે. હોહડી 50 કલાકે બા શું કરો છો? હું આવી ગઈ. સારું થયું બટા, તું આવીને તો હું રાજી થઈ ગઈ મારો દીકરો. ભાઈ હું આવી. હા બેન, મેં તને જોઈ તું આવી ગઈ. ભાઈ બેન નો પ્રેમ તો જો કેવા હારા લાગે છે મારા દીકરા. જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ પછી કરજે. જા પેલા ચા પાણી બનાવીને બેન આવી છે. આમ તો જોવા બા ક્યારોની હું આવી છું ને મને પાણી નું નથી પૂછતી. સપ્પર પગી. એ જા મારું મોઢું હું જોવસ. રહોડામ જઈ ચા બનાવીને આવ્યો. પેલા બેન ને ટાઢું પાણી દઈ દે જા. અને રોટલા જલ્દી કરી નાખજે, ભૂખ લાગી છે આ કણે. બટા એને કીધા વગર તો ભાન જ નથી પડતી. જો કેવી ભટકાઈ ગઈ છે મારા ઘુંઘરાળા ભાઈ ને. બા હું તો ના જ પાડતો તો, તમને જ ગમી ગઈ હતી બેન. હવે તું તો શાંતિ રાખ, તો મગજ આને ગરમ કરી નાખ્યો છે. શાંતિ રાખ વધારે ગુસ્સો ન કરાય. બટા હું હાલે તારે બધું? હું બેને બા રક્ષાબંધન કરવા આવી છું. બેન, રક્ષાબંધન ની હજી 15 દી ની વાર છે અને તું 15 દી પહેલા ટપકી ગઈ. અમે જો અહીં ભાગ્યું રાખ્યું છે ને, હજી આ ખડ ઉપાડવાનો ટાઈમ નથી રહ્યો અમને. મને જો કે 15 દી રોકાતી આવ. તઈ બટા તું અહીં રોકાવા આવી ને એમાં અમને કાંઈ વાંધો નથી, પણ હજી અમે 2 દી પહેલા જે આવ્યા આવી ને તો કે રહેવાના ઠેકાણા નથી. પછી તું આવજે હો. હા, અને રોટલા ના ઠેકાણા નથી. 4 વાગ્યા જે રોટલા ભેગા નથી થયા અમે. એક તો ઢીલું લબડ જેવું બેટા તને દુખી કરી નાખશે. હવે તો દુખીના ડાળિયા હવી જ. સાચી વાત છે બા, ભટકાઈ ગઈ છે એક ઢીલી લબડ જેવી, હાવ પોઈદરા જેવી. બાકાઈ તને તારી હાહુ હેરાન બેરાન નથી કરતી ને મને કહી દેજો. ના રે ના બા, હું તો સુખી છું યા મારા. હા, બાકી કહી દેજે. અને બા ને ભાઈ હજી તારા બેઠા જ છે હો, ઉપાધિ ન કરતી. કઈ બેટા નો જ કેન મારી દીકરીને કાઈ. મેં આઈથી કરિયાવર ખટારા ભરીને મોકલાયો છે. મોઢા બંધ કરી દીધા બધાયના. હવે તો મને હળી ભાંગી બે નથી કરવા દેતા ભાઈ, બધુંય મારી હાહુ કરે. અને ઈ નો કરે ને તો સેલી બાકી હું છે ને નોકર રખાવી લઉં. બેટા એમાં જોયો કઈ ઘટે જ મને હજી કહી છે. હા, અને તારે હે ને થોડું કામ ઓછું કરવું, પછી તને કેળમાં ના હાથ ને બધું દુખવા માંડે. તારે હાહુન કેજે કર નાખે. હા ભાઈ, હું ક્યાં કઈ કરું છું. આપણે હોતા ટીવી જોવાની હોય. હા બેટા એમાં જોઈએ આપણે છે ઓલી મરી ગયેલી ને કાઈ 4 કલાક થાય બેન આવી એને હજી સા નથી બન્યો એનો. કોણ જાણે કોણા ઉપર ગઈ છે ઈ તો. ઢીલી ઢાબ જેવી છે એક નંબર. આને તો બહુ વાર લગાડી. હું મને જવા દે પણ. ચા બટા બે ગુસ્તા મારજે, ખબર પડે નહીં. માર પડશે ભલે પડતો થઈ. ઈ જ લાગણી છે મારું રોઈ. હાલ લે. આલે બેન લે પાણી. એ આયા દેવાય પેલા મહેમાન ને દેવાય. આ તો અમારી દીકરી છે, બાકી બીજું કોઈ આવ્યું હોય ને તો તું આબરૂ ના કાકડા કરને કેમ છો? બા દઉં સૂર્યો. શાંતિ તો રાખ ભાઈ, હવે પાણી નથી પીવા દેતી. જો તો ખરી બા. પી લે બટા, નિરાજે પી લો. લાય હવે. બસ. બસ લાય 2 પગલા હાલીને આય થોડી. ન્યાથી લંબાઈ દેવું છે. અરે બા, શું બટા? બહુ મીઠો સા બનાવી નાખ્યો છે આવડિયાએ. તારા બુદ્ધિ જેવું કાઈ છે હે? પણ બા મેં તો બરાબર જ ખાંડ નાખી. બરાબર જ નાખી. આને ખબર નથી લાગતી. બિચારા બાને એક તો ડાયાબિટીસ છે ને તું આટલું બધું મીઠું કરાસ. બટા આનો ઈરાદો જે છે મને મારી નાખવી છે આને. ના બા, એવું કાઈ નથી. નથી પીવો તારો ચાલ લઈ નીકળ હાલ. અલે આલે લેતી જા. જો ભાઈ, એ જા હવે. જાને હવે જલ્દી. હજી ઊભી છે અહીંયા. સપ્પર પગી.
અને રોટલા કરી નાખજે જલ્દી. કઈ કામ ધંધો તો છે નહીં. પસાદાન કયો ત્યાર તો એકદમ રાંધીને દે હે. આના કરતા જ બહાર જીવ દેવાય ખાવા. સાચી વાત છે ભાઈ. બટા હું તો એનું મોઢું જોઉં ને મારો દિવસ બગડી જાય, પણ મારે કરવું હું ને ઈ ન સમજાતું મને. જલ્દી ગુઈડા બધું જામ. આ બધું સાફ કરવાનું જો. આટલું તો પાડે છે. તઈ જીવ વગરની છે હાવ બટા. એમ ન થાય કે આ બધું એકાદ લઈને નાખી આવું. એવું કઈ મગજમાં તો આવું છે ને બા એવું કઈ. મારી બાની તબિયત થોડીક મોડી રહેશે અને મારે અહીંયા ખબર કાઢવા જાવું હતું. મારા હાહુને પૂછી લઉં, જો જવા દે ને તો જઈ આવું. બા હું તમને શું કહેતી હતી કે છે ને મારે મારા બાની તબિયત ખરાબ છે ને તો મારે જાવું છે મારા પિયર. મને જવા દ્યો ને. શું છે તારે? તને ખબર નથી પડતી એમ બે માં દીકરી હારે બેઠા આવી? જ્યારે મારી દીકરી ઘરે આવી હોય ને ત્યારે જ તારે તારા પિયરે જવું હોય કા? મને તો બધી ખબર પડે છે કે તારે કામ ન કરવું પડે એટલે તારે જવું હોય ને. અને તારી માની તબિયત ખરાબ છે તો એને જવાની શું જરૂર છે? મરી થોડી ગઈ છે હજી. આ તો ક્યાંક જવાનું બાનું જોઈ છે. બા હું જાઉં. ત્યારે મારા દીકરાને પરણાયો ને ત્યારે એના ભાઈ ને બધા એમ કહેતા હતા કે મારી માં મરી જાય એમ છે. બટા 5 વર્ષ થયા હજી એની માને કઈ નથી થયું. બા એવું ન બોલો. જવા દ્યો ને. ખાલી અડધી કલાકમાં આયલી આવી. તને કીધું ને તારે ક્યાંય જવાનું નથી. જામ છાની ઉની કામ કર. આજે બધું એમને પડ્યું છે. ક્યાં ગયા? અહીંયા હાલ. આ હું છે આ બધું? વાસીદા નથી કર્યા, પોદરા નથી ઉપાડ્યા. કરસ શું ઈ જ નથી કઈ ખબર પડતી મને તો. અને હું આ તે મોટું ખના જેવું કર્યું છે તો કે પેલા કાઈ નહીં. ઈ તો છે ને મારી માની તબિયત ખરાબ છે ને એટલે મારે અહીંયા આટો મારવા જાવું. શું કીધું? મારી માની તબિયત ખરાબ છે ને એટલે મારે અહીંયા આટો મારવા જાવું. બાને પૂછ્યું તે? હા. હે બાએ શું કીધું? ના પાડે. હા તો નથી જવાનું. અહીં ઘરે કામ કરો અને મારી બા કહે ને એટલું જ થાય. વધારે કઈ કરવાની તાર જરૂર નથી, બરોબર? હા અને કરવા માંડ જલ્દી ફટફટ કામ કરવા માંડ. કામ જલ્દી. હાથમાં કઈ મહેંદી નથી મૂકી તારે. અને આ જો પીલુડા પાડવાનું ચાલુ કરી દીધું. મારી માએ આખી જિંદગી ગઈ ને ત્યારે આ બધું ભેગું થયું છે અને તું તો બધું પતાવા ઊભી થઈ છો આ કણે. કોણ જાણે કયા મુહૂર્ત નું આવી ગયું છે. માંડ કામ કરવા માંડ. કામ હમણાં કરી નાખું. હમણાં ને અત્યારે જોઈ મારે આ ઢગલા પડે છે નથી દેખાતા? જલ્દી કરે જલ્દી. આને તો મગજનું દહીં કરી નાખ્યું છું.
સમજો ભાઈ તે જી કર્યું ને બહુ સારું કર્યું. અને સમજો હવે છે ને હું નીકળું હો, અમારે ઘરે પોગવાનું છે પાછું. હા જા, અંધારું થઈ જાય હમણાં. કાંઈ વાંધો નહીં, જા બટા તું તાર. પાછી આવી જો બા. હા બટા, ફોન કરજે મને પૂગીને જા. હા રક્ષાબંધન ને રાખડી બાંધવા આવજે હવે. હા ભાઈ આવીશ હવે. જો બટા, આમ તો તે જે કર્યું ને વવારે બહુ સારું કર્યું. ઘરમાં આમ ધાક જમાવીને રાખવી પડે. જો તાર બાપા છે ને, હું કાંઈક બોલું ને એટલે સોડા જ પાડી દેતા મને તો. સમાજમાં ક્યાંય બોલવા ન દેતા. હું છે ને બટા આમ ચૂપ થઈને જ બેઠી હોય, અને તારી વહુ તો ઘરમાં માથું કાઢી ગઈ છે બટા. અરે બા, એને હું માથું કાઢવાય ન દઉં. તમને શું લાગે હે મારીને પાડી દઉં? બટા એમ જ હોય. બાકી તે ગામની બાયુને જોઈ હે ને, માથા કાઢી જાય ને પછી કે આપણને બોલવા જેવા ન રહેવા દે. તને ખબર છે ને? ખબર જ છે, એટલે તો સર્વિસ ચાલુ જ રાખું હું એને. ચાલુ જ રાખજે, ચાલુ જ રાખજે. બેનનું ઘર હાવ નજીક છે. હાલ ને બેનના ઘરે જાતો હોઉં, બેનને સારું લાગશે. કોની ગાડી છે આવી? બા, આ તો સંજુનો ભાઈ આયલો આવે છે. હા બા, આવે મેં તો હમણાં જ ઓલીને મારી, અને ઈ એને કહી દે તો. બટા તું ઉપાધિ કરમાં, મને વિશ્વાસ છે એ મોઢામાંથી હોય નહીં કાઢે. અને બાકી બધું હું સંભાળી લઈશ. તું છે ને તારા ચહેરાના હાવભાવ હરખા રાખજે. હા બા, આપણે એને કઈ એવું વર્તાવા જ નહીં દઈ. હારી જ રાખશું. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો બેહો બેહો બેહો. આવો ભાઈ, બેહો બેહો લ્યો. ક્યાં સંજુ ક્યાં છે? એ સંજુ દીકરા, સંજુ બેટા, જો કોણ આવ્યું છે. હા બા, લે મારો ભાઈ આવ્યો છે. આય બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. લે સારું હે ને? હા મને તો સારું. તઈ ભાઈ તમાર માને સારું છે ને હવે? હા હા, મારા મમ્મીને સારું છે હો. આ સંજુ દીકરા કહેતી હતી કે મજા નથી થોડી. અમાર છે ને અવાણું નહીં, થોડું કામ હતું. હા, એને દવા લેવા ગયા હતા, સુવાસની તકલીફ છે ને એટલે. સમજે? બટા મેં તો સંજુને કીધું તું કે જા તું તાર માની ખબર પૂછે, પણ સંજુ દીકરા નો આવી. કારણ કે મારા હવે ટાટિયા રહી ગયા છે અને કાંઈ કામ થતું નથી. તો એને મારી ઉપાધિ થાય કે બા તમે કેમ બધું કરશો આ. પણ બટા જાવું પડે એમાં તો હાલે નહીં, હે ને? અને જો હું તો મારી દીકરીની જેમ જ એને રાખું. મારા કાળજાનો કટકો છે, કટકો. પછી થોડુંક એને સમજવું જોઈએ ને, થોડુંક છોકર બુદ્ધિ હોય ને એમ કરે છે. હા, અને તમારા બાને મજા નથી ને મને ખબર પડી. મારે આવતું લ્યો ખબર કાઢવા, પણ મેં સંજુને તો કીધું કે તું જા. અમારે તો જો તમારી ગોણે તો હરખાઈ છે નહીં. અમારે ધૂળિયા ધંધા, અહીં ખેતી વાડી ગાયું, અમારે બધું કરવું પડે. અને સંજુને એવું લાગે તો તમે લેતા જાજો. અને તમારે તો ભાઈરે હરખાઈ છે હો, ફોર્ચ્યુનર ગાડી ને ઘર બાર. જો તમારે કાંઈ વાંધો નથી. પણ તમારે કાંઈ જરૂર હોય તો અમને કહીજો, અમે બેઠા છે. અરે ના ભાઈ ના. બેન, તમારે કાંઈ જરૂર હોય તો અમને કહીજો. ના ના ભાઈ, એવું કાંઈ નથી. બટા તાર જાવું હોય તો જા, તાર ભાઈ આવ્યો છે તો. હાલ આવશે બેન તારે? હા, એક કામ કર, આટો મારતી આય ને તાર મમ્મીની ખબર કાઢતી આય. જા બટા, આટો મારી આય તઈ જા. હા તો વાંધો નહીં, હું આટો મારી આવું. હા તો બનાવી, મારી બેનને લેતો જ આવું છું. પાછું મારે કાલ આ બાજુ આવવાનું છે ને, કામ છે તો પાછો મૂકતો જઈશ. એ હારું, કાંઈ વાંધો નહીં હાળા સાહેબ. અને આવતા જાવતા રહ્યો તો અમને થોડું ઘણું સારું લાગે. અને અમે ક્યાં સંજુને ના પાડીશી, લેતા જાવ તમ તમારે. બેન આવું છે ને તારે? હા હા ભાઈ. હા તે બટા તમારા ઘરનાવને ને તમારા બાને ને બધાને લેતું હોય અહીંયા ક્યારેક. હા તો હવે હું જાઉં છું અને સંજુને લેતો જ આવું છું. મારા બાની હે ને તબિયત સારી નથી રહેતી ને, તો સંજુને જોઈશે ને તો એ હાજા થઈ જશે, તો હું લેતો જ આવું છું. એ કાંઈ વાંધો નહીં. કાલ પાછો મૂકજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. હા. બા, આ લઈ તો ગયો છે, પણ ક્યાંક ઓલી એને કહી દે તો
બટા કાંઈ નહીં કે અને કહી દે તો પછી જોઈ લેવું આપણે. ઓ બેટા, એ વો બેટા, એ હા બા, શું કયો છો? મારા દીકરાને ફોન તો કરો, હજી આવ્યો નથી. પણ બા, મેં ફોન કર્યો તો પણ ઉપાડતા નથી. કદાચ ગાડી અકાવતા હશે ને તો એમાં ઉપાડતા નહીં હોય. મને ચિંતા બહુ થાય છે. કેમ ફોન ભાઈ નથી ઉપાડતો? ઉપાધિ થાય છે. આ આવ્યો મારો દીકરો. જો તો બા કોણ આવ્યું છે. ઓ મારા, કેમ છે બેટા, તને કેમ છે? આય બેન, મને તો સારું છે બા, તમને કેમ છે? મને સારું છે બેટા. રામ જીવાડે તાર લગી જીવવાનું. બા એમાં એવું હતું કે હું એલી બાજુ ગયો ને તો બેનનું ઘર બહુ દૂર નહોતું. સારું કર્યું દીકરા, તું બેનને લઈ આવ્યો. જો બેન ભેગી થઈ ગઈ કેમ બેટા, તાર તબિયત સારી નથી? ના બા, એવું કાંઈ નથી, સારી જ છે તબિયત. થોડી કમજોરી લાગે છે. આ તો થોડુંક ધંધા પાણીમાં મોડું હાલે છે ને એટલે. કાંઈ ઉપાધિ કરીમાં બેટા, દેવા વાળો ઉપર વાળો છે. ઉપાધિ ખોટી ન કરાય હો દીકરા. સુખ દુઃખ તો જિંદગીમાં આવ્યા રાખે બેટા. હા બા. આવો બેન, આવો. તમે કેટલા દી આવ્યા? તમારે આવતું રહેવાય. આ તમારું જ ઘર છે. કાં નથી આવતા તમે? તમને હારું છે ને? હા તો હારું લ્યો, થોડા મોરા પડી ગયા છો હો. હા. બેહો બેહો બાપાએ બેહો, હું ચા પાણી કરીને આવું. બેહો. ભાઈ તને કેમ છે? સારું છે બેન. હો બેન, તારો મોઢું કા લેવાઈ ગયું છે? ભાઈ થોડીક ચિંતા તો હોય ને, ઘરમાં ઘર હોય ત્યાં બધું થાતું. બેન બહુ ઉપાધિ ન કરાય. અને કઈ ઉપાધિ જેવું હોય તો બેન અમે બેઠા છીએ, અમને કહી દે તું તારે. હા હારું હારું. એ બેન હાલો, અંદર ચા બનાવી નાખ્યો છે. અંદર બેહો ને ચા પાણી પીવો. હાલો હાલો બેન, હાલો ચા પી. હાલો હાલો. બા શું થયું બા? ઉધરા આવે છે દીકરા. બા દવાખાને જવું છે? હાલો દવા લેતા આવી. મારે ક્યાંય ન જાવું દીકરા. ભાઈ તું છે ને બા ભેગો જા દવાખાને, અને હું હે ને બેનને મૂકતો આવું. મારે એલી બાજુ કામ છે ને તો પાછું મૂકીને પાછો આવતો રહું. બેટા મારી ચિંતા કરો માં. બેનને પૈસા દે અને મૂકતોય હાચવીને જા. બા તમે તમારું ધ્યાન રાખજો, અને દવા તો લેવી જ પડે બા. નો લ્યો ને એમ નો હાલે. ડોક્ટર દે ને એ દવા ટાઈમસર લેતા રહેજો. ના ભાઈ રાખ બેન, મારે નથી જોતા. ના રાખ. બેન તું ખોટી ઉપાધિ ન કરતી હો. બાની અમે સેવી બે ભાઈ. ચિંતા ન કરતી. બેન તમારે જાવું છે હવે? હા હવે હું નીકળું. હા તો આવજો હો પાછા રક્ષાબંધનમાં. અને તમારું ધ્યાન રાખજો. કાંઈ ઉપાધિ થાય ને તો અમે બેઠા છીએ. તમારા ભાઈ ને ભાભી, માં છે, તમારા આખું પરિવાર વાહે છે. ચિંતા કઈ જાતની કરવાની જ નહીં હો. બા તો હું બેનને મૂકતો આવું છું હો. અને ભાઈ તું બાને દવાખાને લઈ જજે હો. હાલ બેન. આવજે બેન. હા. બટા આપણે બેને કેટલું કામ કરવું પડે છે, અને ઓલીને એમ ન થાય કે 2 કલાકમાં જઈને પાછું હાયલું અવાય. આપણે તો ખોટું ખોટું કીધું ની સાચું કાવાઈ ગઈ લે એના ભાઈના ઘરે. બા ઈ તો એનો ભાઈ આવ્યો ને એટલે જવા દીધી, નકર તો જવા જ દેવાની નથી એને. મારે નથી જવા દેવી, પણ એનો ભાઈ કે મારે લઈ જાવી હે, શું કરું? બા તમે અહીં કામ કરો છો?
ના ના અમે ડિસ્કો કરી છીએ અહીંયા. તઈ દેખાતું નહીં હોય ને બાડીને મગજ ફરી ગયો મારો તો. અને આટલું બધું મોડું કેમ થયું એ તારે? તને ખબર નથી પડતી કે આગળ વાડીઓના કામ હોય, ઘરના કામ હોય, આગળ અમારે જ કર્યા રાખવાનું બધુંય. એમ નહીં, તને ખબર નથી આ ભાગ્યો રાખ્યો હોય તો કામ કરવું પડે, નકર કાઢી મૂકશે આમ ક્યાંય. ત્યાં રોકાવાની શું જરૂર હતી રાત? પણ મારા બાએ કીધું ને એટલે રોકાઈ ગઈ. અને તારી માં તો બધું કે ઈ કેમ કરવાનું હોય? તારી માં તો એમ કે આખી જિંદગી આગળ રહે તું રહીશ. અને મારની જરૂર છે એટલે બીજી વાર ત્યાં ગુડાય નહીં. ના બા, હું કામ કરવા માંડું, ફટાફટનું કામ કરી નાખીશ. અરે કામ હું તું કરતી કામ. અહીંયા લગન કરીને આવી ને અહીંયા અમારો બધો ભોળિયો વાર દીધો તે. અમારી વાહે કાઈ વધવા ન દીધું તે. ભૂખ ભેગા થઈ ગયા અમે તો. લે હવે અમારા જડવા હું જોવો બેહી જામ. અને આ શું છે? પૈસા તારા હાથમાં લઈને બેઠી હો, ખબર નથી પડતી કે મારી હાહુ ને દઈ દેવાય એમ? હે? પણ ઈ તો મને મારા ભાઈએ આપ્યા હતા. તે તાર ભાઈ આપ્યા હોય તો શું થઈ ગયું? વાપરવા ન જોઈ, તારે નથી ખાવા જોતું, અમે નથી પૂરું પાડતા. હે? પૈસા 150 રૂપિયા તો લાવ પણ. આલે બટા, તું વાપરજો. 500 મારા. લે ને હવે કામ કરવા માંડ આવે. હજી અમારા જડબા જોવે હે. બટા તું હાલવી કર ને. ઓલો પાવડો ઉપાડ આમ. બટા અમે થાકી ગયા હવે બપોરના કરી છે માંડ કરવા. આજ તો મારે મારા ભાઈના ઘરે જવું છે. આજ તો રક્ષાબંધન છે. મારો ભાઈ મારી વાઈટ જ જોતો હોય છે. જલ્દી જલ્દી જાવ હવે. લે બા તો હું થશે? બા, એ બા ઊભા થાવ, જો હું આવી. બેટા તું આવી ગઈ? હા હું આવી ગઈ. જો આજ રક્ષાબંધન છે ને તો હે ને હું ભાઈને રાખડી બાંધવા આવી છું. બેસ બેસ બેટા, સારું થયું તું આવી. ક્યાં છે ભાઈ? ક્યાં છે? યાર બાજુની રૂમમાં જઈ છે. બોલાવો ને. હરિયા બેટા, બેટા જો બેન આવી ગઈ. અને બા મેં છે ને ભાઈ હાટુ વાળી રાખડી લીધી અને કાકાના છોકરા હાટુ તો 5 વાળી લીધી છે. સારું સારું બેટા. આવી ગઈ બેન તું? હા હું આવી ગઈ. જો અને આટલું મોડું હોય ક્યાંય? પોતે મોડી મને કે છે એમ. કાઈ વાંધો નહીં. હવે બેન થી મોડું થઈ ગયું તેમાં શું થઈ ગયું? એનું હાર્યું કેટલું આઘું છે. આખું છે. બે જા હેઠો બે જા. બેસજો બેટા, એ બેહીને રાખડી બાંધજો. આમ રાખ. પેલા હે ને તને હું ચાંદલો કરું. મારા દીકરા અને છે ને આમને એમ રેજો બે રાજી ખુશીથી. હું વઈ જાઉં ને તોય તમે બે સરખી રીતે રેજો. બા તમે અત્યારે ક્યાં આવી વાતું કરવા માંડ્યા? આવું તો બોલવામાં આવે. બા મને રાખડી બાંધવા જવા દ્યો ને મારા ભાઈઓને. ઈય વાઈટ જોઈને બેઠા છે. બપોર થઈ ગઈ છે. એ તારે જાવું હોય ને તો જાજે, પણ અત્યારે છે ને બેન આવી હત, ચા પાણી મૂક જા પછી જાજે. આખા દીમાં ગમે ત્યારે રાખડી બંધાય હો. હાંજકના જાજે તાર જાવું હોય તો. હા અને બેન આવી છે તે હજી આવોય નથી કીધું, નથી ચા પાણીનું પૂછ્યું, નથી તે રાંધવાનું કર્યું અને તારે સીધું વીવું જાવું છે? નહીં બેટા, એવી ક્યાં એને ભાન પડે છે કાંઈ. શરમ વગરની. ચા બનાય આવું.
હા જા હવે દઈ દે બેટા બેનને 50 રૂપિયા દઈ દે સકનના 50 રૂપિયા બેટા અમારા છે ને હમણાં મોડું હાલે છે જો માંડવી વાવી હતી તો માંડવી નો થઈ ઘઉં વાવ્યા હતા ને તો ઘઉંય નો થયા એમાં હમણાં છે ને ધંધા પાણી મોડું બેટા લઈ લે 50 રૂપિયા જ? અરે ભાઈ તે મને 10 રૂપિયા દીધા હોત ને તોય હું લઈ લેત. આ તો ભાઈનો આશીર્વાદ કહેવાય ને. પણ બા એક વાત કહું? હા બેટા કે ને ઉભા રહ્યો હું ઉપર આવતી રહું પેલા. આવડિયા એના ભાઈના ઘરે જાય છે અને ભાઈને એને ક્યાં પૈસા ટકામાં કમી જ છે તો એની પાસેથી 2-3 લાખ મંગાવી લેવાય ને. ઈ તો તારી વાત સાચી છે હો બેટા અને એના ભાઈઓ તો એને દયા જ દેવાના છે. આમ તો જાય ત્યારે લઈ આવે થોડા ઘણા પણ એનાથી કાંઈ આપણે રસ્તો થોડી રડી જવાનો છે અને બાઈ તમને થોડી દેતી હશે કાંઈ લઈ આવે ઈ પૈસા? ઈ તો નો દે બેટા પણ હું નોર્યો પછી પરાયને લઈ લેવી. અને બા બેન કહે ને એની વાત સાચી હો. આપણે આમથી મંદુ હાલે છે વાડીમાં ને એમાંય જો આપણે ખાતર લાવવાનું છે પૈસા ટકા તો છે ને આપણી પાસે. બેનની વાત સાચી હો. વાતમાં તો દમ છે હો હરિયા કાંઈક કરવું જોઈએ હવે. અત્યારે જાહે ને રક્ષાબંધન કરવા ત્યારે જ મંગાવી લઈ. હા એને તારે જાવું હોય તો જા પણ 2 લાખ રૂપિયા લઈને આવજે પાછી નકર આ ઘરમાં પગ ન મૂકતી. થઈ ગયો ચા? ના કરું છું એનો ચા થાય કોઈ દી વર્ષો વીતી જાય પણ એનો ચા ન થાય બટા. બેનને મોડું થાય છે જાવું છે એને. તમાર જેમ ન હોય કે ભાઈના ઘરે જાય તો 4 દી રોકાઈને આવે. અમાર દીકરી તો 2 કલાકમાં પાછી એના હાહરિયા ભેગી થઈ જાય. એને કહેવાય ખાનદાની દીકરીઓ. હમણાં બનાવી નાખું છું બા. એનો ચા તો બન્યો જ નથી હમણાં જ બધું હાલે છે. હાલે માગી જા અને એક કામ કર તારે ચા ન બનાવો ઈ બધું હું સંભાળી લઈશ. તું છે ને તારા ભાઈના ઘરે રક્ષાબંધન કરવા જા અને સાંભળી લે ન્યાથી છે ને 2 લાખ લીધા વગર પાછી આવતી નહીં. સમજી ગઈ? 2 લાખ અમારે અહીંયા 2 લાખની ખાસ જરૂર છે. સમજી ગઈ તું? પણ ઈ લોકો કેમ દે 2 લાખ? હું કેમ દે? રૂપિયા વાળા જ છે બધા બરોબર. અને પૈસા લીધા વગરની જો અહીંયા આવી છો ને ઘરમાં પગ નહીં મૂકવા દો યાદ રાખજે. 2 લાખ એના માટે શું મોટી વાત છે? 50 લાખની તો ગાડીઓ લઈને નખડે તારો ભાઈ. આટલા બધા પૈસા તો છે પછી હું કાઈ માથે વાળી જવાના હે? એ 2 પાપડિયા પાડી દેવા તારી માની સામે એટલે દઈ દે પૈસા. જો અમારી દીકરી આવી હતી ને ત્યાં રક્ષાબંધન કરવા તો અમારે એને માંડવી વેચીને 50,000 દેવા પડ્યા. એટલે દીકરી દીધી હોય ને એને દેવું જ પડે. અને તું હે ને જાને મોઢા બગાડમાં તારો ભાઈ આવે છે ને ત્યારે કે છે કે જરૂર હોય ને તો બેન કહેજે. તું જાય મોઢા બગાડસ તને નથી સારું લાગતો એ પૈસા દેવા. હાલ જા આવે અને પૈસા લઈને જ આવજે. અને અત્યારે અમાર જરૂર છે તો હું એ મદદરૂપી નહીં બને? જા અને જો તારો ભાઈ પૈસા ન આપે તો હંમેશા માટે આ ઘરના ભાઈના તારા માટે બંધ છે. બા એવું કેમ બોલો છો બા? એવું કેમ બોલો છો ને? હવે એવું જ થાહે. જા ફટાફટ. હવે અમારી હામુ પાપલિયા નથી પાડવા તારે અહીંયા હન તારી માં સામે જઈને પાડજે. હાલી કર લ્યો અહીંયા પાપલિયા પાડવાનું ચાલુ કરી દીધું. મને લાગે છે હવે તો પૈસા લઈને આવશે જ. બાકી જા હે ક્યાં? હા હારી ધમકાવી છે હરિયા. શું કરું હવે? પૈસા માંગતા તો મારી જીભ નહીં ઉપડે. મારા હાહુએ તો કહી દીધું કે તું 2 લાખ લઈને આવ. કાઈ નહીં હવે છેલ્લી વાર મારા ભાનેડાના મોઢા જોઈ આવ.
હવે તો આ જિંદગીથી કંટાળી ગઈ છું. હજી સંજુ દીકરી કેમ નહીં આવી હોય? શું થયું હોય છે? બા મને તો બેનની બહુ ઉપાધિ થાય છે. હાંજ પડી ગઈ હજી બેન આવી નહીં. એકેય વરસ એવું નથી ગયું કે બેન આટલી મોડી થઈ હોય. મને ઉપાધિ થાય છે. લગભગ આવશે કે નહીં આવે? દી આથમમાં આવશે ને હજી દીકરી દેખાણી નહીં. બે દીકરા વાઈટ જોઈ રહ્યા છે અને રાખડી વિના ના રહ્યા. ભાઈ આપણે આવી ખબર હોત તો આપણે બેનના ઘરે જઈને રાખડી ન બાંધી આવત. સાચી વાત છે ભાઈ. ઘણો ટાઈમ ગયો હજી બેન નો આવી. હવાના રાહ જોવી છી પણ બેન હજી નથી આવ્યા. શું થયું હોય છે અહીંયા? કાંઈ બેનને શું મજા નહીં હોય કે પછી અહીંયા મહેમાન વધી ગયા છે કે હજી નથી આવ્યા? કોઈ દી આવું થતું નથી, પણ આજ ફેરે બેન હજી લગી ન આવ્યા. તો આપને આવી ખબર હોત તો આપણે એમના ઘરે જે આવે તેમને વાંધો હોત તો, પણ હવે આપને કાંઈ ખબર નથી તો શું કરવું? એટલે હવે આપણે રાહ જોવી, બીજું તો શું થાય આપણેથી? હવે આંચ તો પડી ગઈ છે. જ્યાં લગી બેન નહીં આવે ત્યાં લગી જીવ ઝોલા ખા. આવો આવો સંજુ બેન, અમે તમારી હને હવારની વાઈટ જોતા હતા. સારું તમે આવી તો ગયા ને. આવો આવો. હું નથી કહેતી દીકરા, જો મારી દીકરી આવશે. જો આવી ને આય બેન. હા હા બેટા, આવામાં તે બહુ મોડું કરી નાખ્યું મારી દીકરી. બા માફ કરજો, પણ મારે અહીંયા મહેમાન હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું. પાછા મારા નણંદે રાખડી બાંધવા આવ્યા હતા. કાંઈ વાંધો નહીં બેટા, હવે ભાઈને રાખડી બાંધ દે. હાલ. હા ના ભાઈ, મારા પૈસા નથી જોતા ભાઈ. ના બેન, એવું ન હોય કાંઈ. આશીર્વાદ કહેવાય બેન. આશીર્વાદ. ભાઈ આ રાખડી છે ને તમારી હાચવીને રાખજો. આ રક્ષાબંધને મોડું થઈ ગયું. ઓલા રક્ષાબંધને તો હું આવી ન શકું, એવું બને. ના બેન, એવું બોલમાં. કેમ બેન આવું બોલસ બેન? એવું ન બોલાય. ના ભાઈ, એવું કાંઈ નથી. આ તો આ રક્ષાબંધને મોડું થઈ ગયું ને એટલે કહું છું કે ઓલા રક્ષાબંધને ન આવી શકું. કઈ ખાજા માંદા થયા હોય તો નોય આવી શકાય.
બેન સાની રહી જા બેન. કાંઈ તારે ઉપાધિ હોય તો કે આ તારે બે ભાઈઓ બેઠા છે બેન. તું મૂંઝાઈ જામાં. તું રોવેશ કા બેન? ના ના ભાઈ, કાંઈ નથી થયું. એ તો બસ એમ જ. રોવાનું ન હોય બેન એમાં, હો. આ તો હરખના આવણા છે ભાઈ. બેન કાંઈ પણ ઉપાધિ હોય અડધી રાતે તું તારે અમને કહી દે. તારા બે હાવજ જેવા ભાઈઓ બેઠા છે બેન. અમે બેઠા છે, તારે ઉપાધિ કરવાની જરૂર નથી બેન, હો. સાની રહી જા બેન. ના ના ભાઈ, કાંઈ ઉપાધિ નથી. હું તો ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરું છું કે મારી ઉંમર તમને બેને લાગી જાય. હાલો ભાઈ, હું જાઉં હો. ના બેન, 2 દી તું રોકાઈ જા. માને સારું લાગે 2 દી તું રોકાઈ જા અહીંયા બેન. ના ભાઈ, અહીંયા મારે મહેમાન બેઠા છે ભાઈ. અટાણ વ્યૂ જાઉં બેન. હા, અને મારી ચિંતા કાંઈ ન કરતા હો. અને માનું ધ્યાન રાખજો તમે. અને ભાભી, મારા ભાઈનું ધ્યાન રાખજો. આવજો બેન, નકર રહી જાવ ને આજનો દી, પછી કાલે વહી જઈજો તમે. ના ના, મારા ભાઈનું અને બાનું ધ્યાન રાખજો. તમે એની ચિંતા કરતા નહીં હો બેન, હું બેઠી છું. હા બા, તમારું ધ્યાન રાખજો હો બા. બેટા રોકાઈ જા ને મારી દીકરી. ના બા, અહીંયા મારે મહેમાન બેઠા છે ને એટલે તમે તમારું ધ્યાન રાખજો અને હાચવીને દવા પી લેજો. બેટા કોઈ ઉપાધિ તો નથી ને મારી દીકરી? ના ના બા, કાંઈ નહીં. એમ જાજાદી આવી છું ને બા એટલે. બેટા ધ્યાનથી જાજે હો મારો દીકરો. હા બા. હા તો હું જાઉં છું. હાચવીને વહી જાય મારો દીકરો હો. હા. હાલ જા હવે અને પૈસા લઈને જ આવજે. અને જો તારો ભાઈ પૈસા ન આપે તો હંમેશા માટે આ ઘરના બાયણા તારા માટે બંધ છે. ત્યાંથી છે ને 2 લાખ લીધા વગર પાછી આવતી નહીં. રૂપિયા વાળા છે બધા બરોબર, અને પૈસા લીધા વગરની જો અહીંયા આવીશું ને ઘરમાં પગ નહીં મૂકવા તો યાદ રાખજે. સંજુ, સંજુ, અને શું થયું? સંજુ, 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 અને શું કરી લીધું? સંજુ, સંજુ, મને ઘરે લઈ જવા દે. બેન 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 આ બેન મારી બેન ને શું થઈ ગયું? બેન આ બેન હાલો ભાઈ, હું જાઉં હો. આ રાખડી છે ને તમારી હાથવીને રાખજો.
આ રક્ષાબંધને મોડું થઈ ગયું. ઓલા રક્ષાબંધને તો હું આવી ન શકું એવું બને. હું તો ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરું છું કે મારી ઉંમરે તમને બેન લાગી જાય. તમે તમારું ધ્યાન રાખજો અને હાથની દવા પી લેજો. બેટા કઈ ઉપાધિ તો નથી ને મારી દીકરી? ના ના બા કાંઈ નહીં. એમ જાજાદી આવી છે ને બા એટલે. બેટા ધ્યાનથી જાજે હો મારો દીકરો. હા બા. હા તો હું જાઉં છું. હાચવીને વહી જાય મારો દીકરો હો. બેન 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 બેટા ઉઠ, તારી માં તને બોલાવે. હમણાં મારી બેન રાખડી બાંધીને ગઈ. દીકરી ઉઠ, ઉઠ બેટા, તારી માં બોલાવે. સંજુ, સંજુ રે દીકરી. બેટા તમે લોકો હવે શું રોવા બેઠા છો? તમે સંજુબેન ના ભાઈ છો? આજ હું હકીકત કહીશ. આજ હકીકત હું તમને જણાવીશ જ કે તમારી દીકરી આપઘાત કેમ કર્યો છે. શું થયું ભાઈ? આજે રક્ષાબંધન ના દિવસે તમારી બેનને આ લોકો રાખડી બાંધવા નતા આવવા દેતા. ઉપરથી એવી ધમકી દીધી કે તારા ભાઈના ઘરેથી 2 લાખ રૂપિયા નહીં લાય તો તને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. અને હવે તમે બે રોવા બેઠા છો. ભાઈ, હું તો પાડોશી ધર્મ નિભાવું છું. મેં જે જોયું છે ને એ કહું છું. તમારી બેનને આ લોકો બે હક નતા લેવા દેતા. હું તને મારી નાખી. અને હું મારી નાખી. રેવા દ્યો ભાઈ, રેવા દ્યો. ના અટાણે કોઈ રોકો માં. રેવા દ્યો. બેટા આપણી બેન વહી ગઈ છે ને મારી ઉપાય તો દીકરા આપણી સંજોડી ઊભી થા બેટા, ઊભી થા. બેન 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 ઊભી થા બેન.